વેલકમ વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 8 માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો લેક્ચર નંબર 7 માં આપણે એક અસર સ્ટાર્ટ કરી હતી જેનું નામ હતું મેસોમેરિક અસર અથવા તમે એને સંસ્પંદન અસર તરીકે પણ ઓળખી શકો છો. ઓકે, સંસ્પંદન અસર કહો કે મેસોમેરિક અસર કહો, કહી શકાય. પણ મેસોમેરિક અસરમાં તમારે એક વસ્તુ મહત્વનું જે સમજવાનું છે શું છે કે મેસોમેરિક અસર જ્યારે આવશે એમાં ખાસ કરીને પહેલો આપણે લેશું પ્લોસેમ અસર. તો જે પણ કોઈ તત્વ હશે, બરાબર, ક્રિયાશીલ સમૂહ, એમાં રહેલું કોઈ તત્વ છે એમની પાસે લોન પેર રહેલી છે. આ બરાબર યાદ રાખજો. લોન પેર ધરાવતો કોઈ પણ ક્રિયાશીલ સમૂહ એ પ્લસ એમ અસર દર્શાવી શકે. હવે ચાહે બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલું હોય કે ચાહે કોઈ બીજા કાર્બનની શૃંખલાઓ સાથે જોડાયેલું હોય. ઓકે, લોન પેર, સિંગલ, ડબલ, આવા કોઈ નિયમનું પાલન થતું હોય. પ્લસેમ અસર હોય ત્યારે એવું નથી સમજવાનું તમારે કે બેન્ઝીન ચક્ર હોય ત્યારે જ પ્લસેમ અસર બોલાય. ના ના, એવું નહીં. પ્લસેમ અસર જે છે એનો મિનિંગ ખાલી એટલો જ સમજવાનો છે કે કોઈ ક્રિયાશીલ સમૂહ છે એમની પાસે એક લોન પેર, બે લોન પેર, ત્રણ લોન પેર રહેલી છે અને પોતાની લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો તેઓ દાન કરી શકે છે. એટલું તમે ખાલી સમજો એટલે પ્લસેમ અસર તમારા માઇન્ડમાં ક્લિયર છે એવું કહી શકાય. લોન પેર હોવી જોઈએ ક્રિયાશીલ સમૂહમાં રહેલા કોઈ તત્વ ઉપર. લોન પેર, શું? લોન પેર, એલપી, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, ચાલો. અત્યારે મેં ખાલી બેન્ઝીન ચક્ર અહીંયા દોર્યું છે, એની સાથે કોઈ એક ક્રિયાશીલ સમૂહ જોડેલો છે. જી એટલે શું? કોઈ એક ગ્રુપ. જી એટલે શું? કોઈ એવું ગ્રુપ, ક્રિયાશીલ સમૂહ કે જેમની પાસે લોન પેર હશે. બસ આ જી ખાલી એક રિપ્રેઝન્ટેશન કરે છે કે કોઈ એક ગ્રુપ છે. કયા કયા ગ્રુપ છે એની યાદી આપણે અહીંયા લખીએ છીએ. સ્ટાર્ટ. ચાલો. સૌપ્રથમ આવું હોઈ શકે કે અહીંયા જી એટલે કોઈ ક્રિયાશીલ સમૂહ છે એમાં હું લખું છું સૌપ્રથમ તો NH2. ક્લિયર? ચાલો જો. કેમ NH2 લખ્યું? કારણ કે નાઇટ્રોજનની ખાસિયત શું? એ જ્યારે ત્રણ બંધ બનાવતું હોય ને ત્યારે એમની પાસે એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું હોય છે. હું અહીંયા દોરું છું લોન પેર. એક લોન પેર રહેલી છે જે પ્લસેમ અસર દર્શાવી શકે, ઇલેક્ટ્રોન યુગ્મનો કોઈને દાન કરી શકે. ઓકે, ક્લિયર? ચાલો, હવે આપણે જઈએ છીએ NH2 બાદ આ પ્રાથમિક એમાઇન સમૂહ છે, રાઈટ? હવે હું લખી રહ્યો છું અહીંયા NHR. ઇટ ઇઝ NHR. ઓકે, નાઇટ્રોજન પર ફરીથી એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન રહેલી છે. તમે જો આ એમાઇનની આખી ફેમિલી આમાં આવી જશે. જો એમાઇન, પ્રાથમિક એમાઇન આવી ગયો. હવે એક H દૂર કરી નાખ્યો અને એની જગ્યાએ એક આલ્કાઇલ સમૂહ મૂકી દીધો તો આ બની ગયું દ્વિતીયક એમાઇન ગ્રુપ. તો એ પણ શું કરે? એ પ્લસેમ અસર દર્શાવશે કારણ કે નાઇટ્રોજન ઉપર લોન પેર છે. મહત્વનું ફરીથી શું આવ્યું? લોન પેર. ચાલો નેક્સ્ટ જઈએ છે મિત્રો. હવે હું આમનું ત્રીજું સભ્ય દર્શાવી રહ્યું છું અને એ કયું છે મિત્રો? NR2. તો આ જે NR2 છે ને એમાં પણ નાઇટ્રોજન ઉપર એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું હોય છે અને લોન પેર ઓફ ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું હોય એટલે ફરીથી એ શું દર્શાવશે? પ્લસેમ અસર દર્શાવશે. હવે તમે ક્રિયાશીલ સમૂહ જો ગોખવા બેસશો તો બહુ વાર લાગશે, પણ એટલો તમે સમજી લો ને કે લોન પેર દર્શાવતો કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય એ પ્લસેમ અસરમાં આવી જાય તો કેટલું સ્પીડમાં તમારું કાર્ય વધી શકે. જેમ કે જો મોટે બોલી શકાય NH2, એક H કાઢી નાખો એટલે NHR, દ્વિતીયક એમાઇન. હજી બીજો એક H કાઢી નાખો અને R મૂકી દો એટલે NR2, તૃતીયક એમાઇન ગ્રુપ. હજી આગળ જઈએ મિત્રો. આવું પણ આવી શકે મિત્રો. NHCOR. NHCOR. નાઇટ્રોજન ઉપર શું હશે? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું હશે. તો આ નાઇટ્રોજન ધરાવતા 4 ક્રિયાશીલ સમૂહ છે બધામાં પ્લસેમ અસર દર્શાવી શકાય એવી ક્ષમતા છે. ઓકે, ચાલો હવે હું જોઉં છું કયા તત્વો પર. વિચારો. ચાલો, નાઇટ્રોજન કે જેના પર એક લોન પેર છે એના બધા ક્રિયાશીલ સમૂહની મેં યાદી અહીં આપી. ચાલો તમે મને વિચારીને કહો, ત્યાંથી વિચારીને બોલો, હું અહીંયા સાંભળી લઈશ કે હવે એવું કયું તત્વ છે કે જેની પાસે લોન પેર હશે. ચાલો લેક્ચર નંબર 1 ને યાદ કરો. લોન પેર ધરાવતું એવું કયું તત્વ છે કે જેના ક્રિયાશીલ સમૂહ પ્લસેમ અસર દર્શાવે? શું યાદ આવ્યું તમારા માઇન્ડમાં? ઓક્સિજન. એકદમ રાઈટ, બધા બોલ્યા છોકરાઓ. વેરી ગુડ. ચાલો હવે હું OH લખું છું અહીંયા. ઓક્સિજન ઉપર કેટલી લોન પેર રહેલી હોય? 2 લોન પેર રહેલી હોય. ભલે ને એમાંથી ખાલી એક જ લોન પેરનું દાન કરે પણ
પ્લસ એમ અસર દર્શાવે કે નહીં? ચલો નેક્સ્ટ. હવે આપણે જઈએ આપણે ઓ આર. શું લખીએ મિત્રો? ઓ આર. જો ફરીથી એક એચ કાઢી નાખો ઉપરની જેમ જ અને એચ ની જગ્યાએ આર નાખી દીધો. ઓકે, ઇથર ગ્રુપ બની ગયું. તો અત્યારે આ જે ક્રિયાશીલ સમૂહ છે એમાં ઓક્સિજન ઉપર 2 લોન પેર છે એટલે પ્લસ એમ અસર દર્શાવી શકે છે. ચલો નેક્સ્ટ આગળ જઈએ મિત્રો. હવે અહીંયા કેમ મેં નાઇટ્રોજન ધરાવતો એક ગ્રુપ બનાવ્યો NHCOR, એમ ઓક્સિજન ધરાવતો પણ એવો ગ્રુપ બનાવીએ તો આવશે OCOR. ક્લિયર? OCOR. ઓકે, ચાલો. તો આ પણ એક ઓક્સિજન ધરાવતો એક ક્રિયાશીલ સમૂહ છે અને ઓક્સિજન ઉપર શું રહેલું હોય છે? લોન પેર રહેલી હોય છે. કેટલી? 2, જેમાંથી ખાલી એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું છે. પ્લસ એમ અસર દર્શાવી શકાશે. ચાલો મિત્રો, ઓક્સિજન ધરાવતા ક્રિયાશીલ સમૂહ જ્યારે આવી રહ્યા છે ત્યારે એના જ સમૂહનો કોઈ એક આપણે ક્રિયાશીલ સમૂહ લઈ લઈએ, SH. બરાબર? SH. આમાં પણ શું હોય છે? સલ્ફર ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન રહેલી હોય છે. કેટલી? 2. હજી કોઈ એક ગ્રુપ એવું મૂકી દઈએ મિત્રો, O-. શું છે? બોન્ડ O-. કેટલી લોન પેર હોય? 1 2 3 4 5 અને 6. બરાબર ને? માઇનસ વીજભાર છે એટલે કેટલા ઇલેક્ટ્રોન? ટોટલ 6 ઇલેક્ટ્રોન ની પાસે હશે એટલે કે 3 લોન પેર છે, કારણ કે માઇનસ વીજભાર છે. તો બધા જે છે પ્લસ એમ અસર દર્શાવશે. અને જો 15મા સમૂહનું આવી ગયું, આ લઈ નાખી 16મા સમૂહની આવી, તો હવે કયા સમૂહને જો ન લઈએ તો એને ખોટું લાગી જાય? ઓબ્વિયસલી 17મો સમૂહ. તો ચાલો મિત્રો, હવે આપણે લખીએ છીએ સમૂહ 17, જેમાં ફ્લોરિન ઉપર શું રહેલું હોય છે? ટોટલ 3 ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા હોય. એ જ રીતે ક્લોરીન, કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે? ટોટલ 3 ઇલેક્ટ્રોન યુગ્મ. ત્યાર પછી બ્રોમિન, ઓકે, 3 ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે 3 લોન પેર. અને ત્યારબાદ છે આયોડિન, ઓકે, 3 લોન પેર રહેલી હોય છે. એમાંથી મેક્સિમમ યુઝ આપણે કોનો કરશું? તો મિત્રો, આ પ્લસ એમ અસર દર્શાવતા સમૂહો છે એમની તમે યાદી કરી નાખો, લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે પ્લસ એમ અસર દર્શાવતા ક્રિયાશીલ સમૂહોની તો આપણે યાદી તૈયાર કરી, જેમાં ખાસ કરીને જો શોર્ટ એન્ડ સ્વીટ સમજો ને તો નાઇટ્રોજન ધરાવતા ક્રિયાશીલ સમૂહ આવ્યા, ઓક્સિજન ધરાવતા ક્રિયાશીલ સમૂહ આવ્યા અને સમૂહ 17 ના હેલોજન તત્વો આવ્યા. હવે પ્લસ એમ અસર દર્શાવતા તમને 2 કે વધારે ક્રિયાશીલ સમૂહ આવેલા છે, એમાં કોની પ્લસ એમ અસર વધારે? હવે એ સરખામણી માટેના કેટલાક આપણે રૂલ્સ ભણી લઈએ તો વધારે મજા આવશે. બહુ ઈઝી છે, આસાન છે. જોજો, પ્લસ એમ અસરની સરખામણી. તો ચાલો લખું છું અહીંયા. આવર્તમાં ડાબાથી જબા તરફ જતા જેમ વિદ્યુત ઋણતા વધે તેમ પ્લસ એમ અસર. ચાલો હવે જગ્યા હું ખાલી રાખું છું. આ જગ્યા તમારા માટે ખાલી રાખી છે. ચાલો વિચારીએ આપણે, તમે મને કહેશો. ઓકે, હવે હું લખું છું અહીંયા કેટલાક ક્રિયાશીલ સમૂહો. ચાલો NH2, નાઇટ્રોજન ઉપર લોન પેર અવેલેબલ છે, પ્લસ એમ અસર. અહીંયા બોન્ડ કરી નાખીએ. બોન્ડ OH, ઓક્સિજન ઉપર 2 લોન પેર રહેલી છે. ક્લિયર? ચાલો પ્લસ એમ અસર દર્શાવશે. અને લાસ્ટ આવશે હેલોજન. 17મો સમૂહ આવી ગયો ને. હવે જો આ આવર્ત છે આખો, આવર્ત બીજો. આ નાઇટ્રોજનની બાજુમાં ઓક્સિજન, ઓક્સિજનની બાજુમાં ફ્લોરિન, હે ને? નાઇટ્રોજન, ઓક્સિજન ને ફ્લોરિન. તો આ આવર્તમાં રહેલા આ એવા ક્રિયાશીલ સમૂહો છે કે જેમાં પ્લસ એમ અસર છે. તો 3 ક્રિયાશીલ સમૂહ હોય તો કોની પ્લસ એમ અસર વધારે? વિચારો. ચાલો હવે જો, આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ શકે, આ ઇલેક્ટ્રોન યુગ્મનું પણ દાન થઈ શકે અને આ ઇલેક્ટ્રોન યુગ્મનું પણ દાન થઈ શકે. પણ કયો એવો તત્વ છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું તો છે જ, પણ એને ઈચ્છા બહુ નહીં થાય? ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવામાં થોડું એને પ્રોબ્લેમ આવશે, અંદર મનોમન પ્રોબ્લેમ આવશે. અરે યાર, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની મારી પાસે કેપેસિટી છે, પણ યાર નથી મારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવું. ચાલો આવું તત્વ કયું આ 3 માંથી? વિચારો. ચાલો આ કન્સેપ્ટને વિચારી કરો, હમણાં આવી જશે. જો નાઇટ્રોજન, એની પાસે લોન પેર છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી દે.
ઓક્સિજન પાસે 2 લોન પેર છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી દે, એની પાસે 3 લોન પેર છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. પણ જેની વિદ્યુત ઋણતા વધારે હોય, ધારો કે આ ફ્લોરિનની અત્યારે વિદ્યુત ઋણતા નાઇટ્રોજન અને ઓક્સિજન કરતા વધારે છે, એટલે થશે શું મિત્રો, આ જે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા રહેલો છે એ જ્યારે પ્લસેમ અસરમાં એમણે જવાનું હોય તો ફ્લોરિનને પ્રોબ્લેમ આવશે, એ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન નહીં કરી શકે. સમજાય? ફોર એક્ઝામ્પલ, તમારી પાસે કોઈ પેન છે, એક પેન તમારા ખીચામાં છે, બરોબર છે, આ પેન મારા ખીચામાં ત્યારે મૂકી દો. હવે કોઈ મારી પાસે કોઈ બાળક આવે ને કે સર તમારી પાસે પેન છે, એટલે સ્વાભાવિક છે હું ખીચામાં કાઢીને આપું એને. પણ જો આ પેન મને જેટલી ગમતી હશે, ઓકે, જેટલી મને આ પેન પ્રિય હશે એટલો હું આપીશ તો ખરો, કારણ કે તમે મારે માગી હોય પેન કે સર ઘડીક પેન આપો ને સર મારે લખવું છે, પેન ખાલી થઈ ગઈ રિફિલ, તો હું સ્વાભાવિક છે કાઢીને તો આપું. પણ જેટલી મને આ પેન ગમતી હશે એટલું તમને આ પેન આપવામાં મને પ્રોબ્લેમ આવશે, અંદરથી મુશ્કેલી આવશે. તો દાન કરવાની મારી કેપેસિટી કેવી થઈ, વધારે થઈ કે ઓછી થઈ? તમે વિચારો, બોલો. આ પેન તમને આપવાની મારી કેપેસિટી કેવી થઈ? ઓછી થઈ ગઈ. કેમ? કારણ કે આ પેન સાથે મને એટ્રેક્શન છે. સમજાય કે નહીં? તો ચાલો, આ નાઇટ્રોજન છે, આ ઓક્સિજન છે અને ફ્લોરિન છે, એમાં કોની વિદ્યુત ઋણતા વધારે? ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, આથી એની ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની કેપેસિટી ઘટી ગઈ. તો નિયમ શું સાબિત થયો? આવર્તમાં ડાબાથી જબા તરફ જતા જેમ વિદ્યુત ઋણતા વધે તેમ શું થાય? બોલો. પ્લસેમ અસર વધે કે ઘટે? આ પેનને યાદ રાખીને બોલો. વિદ્યુત ઋણતા વધે એટલે આ પેન મને બહુ ગમે છે, તો પ્લસેમ અસર એટલે કોઈને આપવાની મારી ક્ષમતા વધી ગઈ કે ઘટી ગઈ? ઘટે. ઓકે, તો શું લખશું આપણે? તો તેમ પ્લસેમ અસર ઘટે છે. પૂરું. ચાલો, તો હવે ક્રમ શું લખીશું આપણે? NH2 is greater than OH is greater than F. ચાલો નેક્સ્ટ જઈએ છે મિત્રો આપણે હવે નંબર 2. આવર્તની ચર્ચા કરી તો પછી સમૂહને ખોટું લાગી જાય, તો એ લખી નાખીએ. ચાલો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પ્લસ એમ અસર ઘટે છે. પ્લસ એમ અસર ઘટે છે. દાખલા તરીકે, ચાલો અહીંયા આપણે લખ્યું તો દાખલા તરીકે, અહીંયા પણ લખી નાખીએ દાખલા તરીકે. ચાલો હું સમૂહ 16 નું એક એક્ઝામ્પલ લઉં. OH આમની પાસે 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. ઓક્સિજનની એક્ઝેક્ટ નીચે કોણ આવે? સમૂહ 16 માં ઓક્સિજનની નીચે આવે સલ્ફર, એની નીચે આવે સેલેનિયમ વગેરે વગેરે વગેરે. તો ઓક્સિજનની નીચે આવે સલ્ફર, તો હું અહીંયા એમનો એક ગ્રુપ લખું છું SH. ઓકે, 2 લોન પેર રહેલી હોય તો બંનેમાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મને દાન કરવાની એટલે કે પ્લસેમ અસર દર્શાવવાની ક્ષમતા કોની હોય? ઓક્સિજનની. કેમ? કારણ કે સમૂહમાં નીચે તરફ જતા શું થાય છે? પ્લસેમ અસર ઘટે છે. આમ નીચે તરફ જઈએ તો પ્લસેમ અસર ઘટે, આમ ડાબાથી જબા તરફ જઈએ તેમ પ્લસેમ અસર ઘટે. ઓકે, ચાલો નેક્સ્ટ રૂલ્સ નંબર 3. જો દાતા પરમાણુ સમાન હોય તો જેમ ઋણ વીજભાર વધે તેમ પ્લસ એમ અસર. ચાલો એક એક્ઝામ્પલ દઈ દો તમને. બોન્ડ OH, બરાબર, બોન્ડ OH ઓક્સિજન ઉપર 2 લોન પેર છે અને લખો છો અહીંયા બોન્ડ O માઇનસ. કેટલી લોન પેર રહેલી છે ઓક્સિજન ઉપર? ટોટલ 1 2 3 4 5 ને 6. કયો વીજભાર છે અહીંયા? O માઇનસ, બરાબર ને? આ O અને માઇનસ વીજભાર છે, એની અંદર 3 લોન પેર રહેલી છે. તો જો આમાં દાતા પરમાણુ કોણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે? ઓક્સિજન. આમાં કોણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે? ઓક્સિજન. તો બોલો કેપેસિટી કોની વધારે છે? ઓબ્વિયસલી આની વધારે હોય. કેમાંની વધારે હશે? કારણ કે એમની પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન વધારે છે, ઋણ વીજભાર છે ને, તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની કેપેસિટી પણ વધી જાય. એટલે શું લખશું આપણે? અસર શું થાય છે? વધે છે. જેમ ઋણ વીજભાર વધે તેમ પ્લસેમ અસર
વધે છે. નેક્સ્ટ જઈએ છે મિત્રો નંબર 4 તરફ. જો ક્રિયાશીલ સમૂહમાં જ સંસ્પંદન થતું હોય તો પ્લસ એમ અસર ઘટે છે. દાખલા તરીકે અહીંયા બેન્ઝીન ચક્ર છે, ઓકે, અને હું અહીંયા લખું છું OCH3 અને એક બીજું અહીંયા હું ગ્રુપ લખું છું. અહીંયા બેન્ઝીન ચક્ર છે, અહીંયા લખું છું OCOCH3. ચાલો, અહીંયા તમને ક્લિયર જણાતું હશે કે ઓક્સિજન પાસે 2 લોન પેર રહેલી છે. દાતા પરમાણુ કોણ છે? ઓક્સિજન. અહીંયા પણ ઓક્સિજન ઉપર 2 લોન પેર રહેલી છે. દાતા પરમાણુ કોણ છે? ઓક્સિજન. દાતા પરમાણુ સેમ છે? યસ. તો પ્લસ એમ અસર સેમ હોવી જોઈએ ને. અહીંયા શું લખ્યું હતું કે જો દાતા પરમાણુ સમાન હોય તો ઋણ વીજભાર વધે તેમ પ્લસ એમ અસર વધે. હવે આ ઓક્સિજન પણ તટસ્થ છે અને આ ઓક્સિજન પણ તટસ્થ છે. તો હવે આ વિચારો, જો ક્રિયાશીલ સમૂહમાં જ સંસ્પંદન થતું હોય, ચાલો ફોર યોર નોલેજ, બરાબર સમજતા રહેજો મિત્રો. એક્સ્ટ્રા આ જે સ્ટ્રક્ચર છે ને એનું બંધારણ દોરો. ચાલો, તો કંઈક આવું થશે. બેન્ઝીન ચક્ર તો છે જ મલાઈ માર્ગે. હવે આ જે OCOCH3 ગ્રુપ છે એને આપણે લખીએ. ચાલો, સિંગલ બોન્ડ O, સિંગલ બોન્ડ C, ડબલ બોન્ડ O અને અહીંયા લખીશું CH3. બધાને ખબર હશે કે આ જે CO છે, તમે બરાબર આની આગળ જ્યારે કીટોન ગ્રુપ જ્યારે ભણ્યા ત્યારે તમને ખબર હશે કે COCH3 માં આ જે CO હોય ને એને કઈ રીતે લખાય? C ડબલ બોન્ડ O. હવે બરાબર સમજો. ચાલો, બહુ મજા આવે એવી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આ. આમની પાસે 2 લોન પેર તો રહેલી છે જ, ઓકે. હવે એઝ યુઝ્યુઅલ અહીંયા જો લોન પેર સિંગલ ડબલ એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ જઈ શકે. બોલો આ કે ના? બધાને સમજાણો કે નહીં? આ ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન ચક્ર તરફ જઈ શકે એટલે કે પ્લસ એમ અસર દર્શાવે છે, કોઈ વાંધો નથી. પણ સાથે સાથે એક યુદ્ધનો બીજો મોરચો પણ એમની માટે ખુલી ગયો. શું? જો લોન પેર સિંગલ ડબલ દેખાય છે, લોન પેર સિંગલ ડબલ. તો આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ ક્રિયાશીલ સમૂહમાં સંસ્પંદન પામે છે. તમે જો અહીંયા, આ જો અહીંયા બરાબર હું આ રાઉન્ડ કરું છું ને તમે દર્શન કરો, એના રાઉન્ડના દર્શન કરો. શું દર્શન દેખાય છે? કે ઓક્સિજન ઉપર જે લોન પેર છે એ બેન્ઝીન ચક્ર તરફ જઈ શકે છે, જવું જોઈએ કારણ કે એની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ છે તો જાય. પણ સાથે સાથે આ લોન પેર જે છે એ આ ક્રિયાશીલ સમૂહની અંદર જ સંસ્પંદન પામે છે. એકચ્યુઅલી આ લોન પેરે ક્યાં જવાનું હતું? બેન્ઝીન ચક્ર તરફ જવાનું હતું. પણ એમની પાસે જે લોન પેર હતી એ આખો ક્રિયાશીલ સમૂહ છે. OCOCH3 આખો ક્રિયાશીલ સમૂહ છે. તો આ ક્રિયાશીલ સમૂહમાં જ સંસ્પંદન થઈ ગયું. આથી એમની પ્લસ એમ અસર થોડી ઘટી ગઈ. સમજાય કે નહીં? જો તમે કોઈ એક વ્યક્તિ સાથે કોઈ તકરાર કરી રહ્યા છો એટલે તમારું ટોટલ કોન્સન્ટ્રેશન ક્યાં હોય? કાંઈ પણ વાતચીત કરતા હો, કોઈ ચર્ચા કરી રહ્યા હો, કોઈ તર્ક રજૂ કરી રહ્યા હો, તો એક વ્યક્તિ સાથે તમે તમારું કોન્સન્ટ્રેશન કરી રહ્યા હો. એ જે પણ કાંઈ બોલે તેનો તમે કાઉન્ટર એટેક કરો, તરત જ એનો વિરોધ કરો કે તમારો તર્ક રજૂ કરો. પણ ધારો કે 2 વ્યક્તિઓ તમારી સાથે તર્ક કરતા હોય તો ઘડીક આ બોલે, થોડી વાર પછી આ બોલે, તો તમારું કોન્સન્ટ્રેશન 2 જગ્યાએ ડાયવર્ટ થઈ ગયું. તમારે આ સાથે પણ લડવાનું છે, આ જગ્યાએ પણ લડવાનું છે. ફોર એક્ઝામ્પલ ઇન્ડિયા છે, ઇન્ડિયન આર્મી છે, એમને આપણે આવું નથી થવાનું પણ એક એક્ઝામ્પલ આપું છું. 2 દેશ સાથે એમને વોર ચાલુ થયું, એક છે ચાઇના અને એક છે પાકિસ્તાન. હવે ધારો કે કોઈ એક કન્ટ્રી સાથે વોર ચાલી રહ્યો છે, ફોર એક્ઝામ્પલ પાકિસ્તાન સાથે વોર ચાલી રહ્યો છે, તો આપણે ટોટલ જે આર્મી છે, આપણું ટોટલ લશ્કર દળ છે, સંપૂર્ણ શસ્ત્રો એ આપણે એક જ કન્ટ્રી સાથે લડવામાં યુઝ કરીશું, ઓનલી પાકિસ્તાન સામે. પણ ધારો કે ચીને પણ આપણા પર હુમલો કર્યો તો આપણું જે સૈન્ય દળ છે, આપણું શસ્ત્ર દળ છે એ બધું જ 2 જગ્યાએ વહેંચાઈ જાય. તો બોલો અટેક કરવાની કેપેસિટી વધી જાય કે ઘટી જાય? ઓબ્વિયસલી ડાઉન થઈ જાય. બસ એવું જ કંઈક અહીંયા થયું.
ઓક્સિજન ઉપર જે બે લોન પેર હતી એમાંથી એક લોન પેર જે છે એ બેન્ઝીન ચક્ર સાથે તો સંસ્પંદનમાં ભાગ લેતી હતી, પણ એની સાથે બીજો પણ એક યુદ્ધનો મોરચો ખુલી ગયો. અને એ મોરચો શું છે, એ પોતાના જ અણુમાં એ શું થાય છે, આ લોન પેર સંસ્પંદન પામી શકે છે. અને આથી શું થશે, આમની પ્લસ એમ અસર ઘટી જાય છે. તો પ્લસ એમ અસરનો ક્રમ શું લખશું, આ. ક્લિયર? તો મિત્રો અહીંયા આપણે પ્લસ એમ અસરની સરખામણી જુદા જુદા ક્રિયાશીલ સમૂહોમાં કઈ રીતે કરવી એના 4 રૂલ્સ મેં લખાવ્યા છે, લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે પ્લસ એમ અસરના અંતિમ પડાવ તરફ પહોંચી ગયા. અત્યાર સુધી આપણે પ્લસ એમ અસરમાં શું શું નેટ પ્રેક્ટિસ કરી, ઓકે, એ આપણે જરા નાનકડી એમથી સમરી લઈ લઈએ. પહેલા તો તમને એનિલિનમાં પ્લસ એમ અસર મેં સમજાવી કે કઈ રીતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય અને કેવી રીતે આને પ્લસ એમ અસર કહેવાય. ઓકે, ચાલો. ત્યાર પછી આપણે એ ચર્ચા કરી કે ભાઈ બેન્ઝીન ચક્ર હોય અને જેમાં પ્લસ એમ અસર જોવા મળે કોઈ ક્રિયાશીલ સમૂહ દ્વારા, બરાબર, ધારો કે NH2 દ્વારા જ તે, તો એ કયા કયા સ્થાન ઉપર જોવા મળે, તો કે ઓર્થો અને પેરા પોઝિશન ઉપર પ્લસ એમ અસર જોવા મળે. ક્લિયર? એમાં ઓર્થો સ્થાન ઉપર પ્લસ એમ અસર વધારે હોય કે પેરા સ્થાન ઉપર પ્લસ એમ અસર વધારે હોય, તો કે સર ઓર્થો અને પેરા બંને સ્થાન ઉપર પ્લસ એમ અસર સેમ હોય. તો સર મેટામાં શું હોય, મેટા સ્થાન ઉપર પ્લસ એમ અસર જોવા મળતી નથી. ક્લિયર? ઓકે, ચાલો. પછી આપણે પ્લસ એમ અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહોની એક યાદી તમને આપી. એમાં નાઇટ્રોજન વાળા, ઓક્સિજન વાળા અને હેલોજન તત્વો, આની મેં ચર્ચા તમને કરી. અને મોરલ ઓફ ધ આ બધા ક્રિયાશીલ સમૂહોમાં શું જોવાનું હોય, તત્વ ઉપર લોન પેર હોવી જોઈએ. જો આ બધા તત્વો તમે જોઈ લો, ક્રિયાશીલ સમૂહોમાં આ જે તત્વ છે એની વાત થાય છે, નાઇટ્રોજન નાઇટ્રોજન નાઇટ્રોજન, ઓક્સિજન ઓક્સિજન, નાઇટ્રોજન ઓક્સિજન, આ બધા પાસે લોન પેર રહેલી છે. શું? લોન પેર. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન ઉપર 1 હોય, ઓક્સિજન ઉપર 2 હોય અને હેલોજન પર 3 હોય. આ બાબતને હું આજ પહેલા લેક્ચર થી સ્ટાર્ટ કરીને આજના લેક્ચર સુધીમાં કેટલી વાર બોલી ચૂક્યો છું. ઓકે, ચાલો. તો લોન પેર ધરાવતા ક્રિયાશીલ સમૂહો હોય એટલે પ્લસ એમ અસર દર્શાવી શકે. ક્લિયર? ત્યાર પછી આપણે શું કર્યું, બોલો જલ્દી. પ્લસ એમ અસરની સરખામણી કરી. એમાં 4 નિયમ, બહુ ઈઝી. સમૂહમાં જેમ નીચે તરફ જાઓ પ્લસ એમ અસર ઘટે. આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ વિદ્યુત ઋણતા વધે તેમ પ્લસ એમ અસર ઘટે. તમારે પેલી પેનનું એક્ઝામ્પલ યાદ રાખવાનું છે. શું? આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ વિદ્યુત ઋણતા વધે. જેમ આ પેન સાથે મને બહુ એટ્રેક્શન હોય, આ પેન મને ખૂબ ગમતી હોય, આમ ખીચામાં રાખીને વારે વારે આમ જોયા કરો છો ને, મસ્ત લાગે ને, ફાઇન પેન છે. તો આ પેન મને જેટલી વધારે ગમતી હશે એટલું હું આ પેન કોઈને સરળતાથી નહીં આપી શકું. ઓકે, આમ આપવામાં થોડો હિચકિચાટ થાય, આમ સરળતાથી ના આપી શકો. અર્થાત જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ ક્રિયાશીલ સમૂહની, ઓકે, શું થઈ જાય, પ્લસ એમ અસર ઘટી જશે. પૂરું. આ પેનનું એક્ઝામ્પલ તમે યાદ રાખજો. આવર્તનું કામ પૂરું, સમૂહનું કામ પૂરું. ત્યાર પછી શું જોયું હતું કે દાતા પરમાણુ સેમ હોય. ફોર એક્ઝામ્પલ આ O- અને OH, તો જેના પર ઋણ વીજભાર હોય એની પ્લસ એમ અસર વધારે હોય. ઓકે. અને છેલ્લું જોયું તો સંસ્પંદન, કે જો ક્રિયાશીલ સમૂહમાં જ સંસ્પંદન થઈ જાય તો એની દાતા અસર ઘટી જાય. એની માટે શું યાદ રાખવાનું કે જો માત્ર એક કન્ટ્રી સાથે યુદ્ધ ચાલુ હોય તો સંપૂર્ણ તાકાત એ કન્ટ્રી સાથે યુદ્ધ કરવામાં વાપરી શકાય, પણ જો બે કન્ટ્રી સાથે યુદ્ધ કરવાનું સ્ટાર્ટ થઈ જાય તો યુદ્ધ કરવાની ક્ષમતા ઘટી તો જાય જ, તે ઓબ્વિયસલી છે. એમ જો આ નાઇટ્રોજન ઉપર લોન પેર રહેલી છે, દેખાય છે નાઇટ્રોજન ઉપર લોન પેર. હવે આનું સ્ટ્રક્ચર હું અહીંયા દોરું છું. N, અહીંયા H, C, ડબલ બોન્ડ O, અહીંયા R છે. હવે આ નાઇટ્રોજન છે, બરાબર. એકચ્યુઅલી આ નાઇટ્રોજન જે છે ને નીચે બેન્ઝીન જોડેલું હોય તો નીચે તરફ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું હોય, પણ આ જો
લોન પેર સિંગલ ડબલ. એ ઇલેક્ટ્રોન યુગ્મ આ તરફ પણ જઈ શકે છે અને નીચેની તરફ પણ જઈ શકે. હું આવ્યું નરોવા કુંજરોવા થઈ ગયું, એને જાવું ક્યાં, અર્થાત કે એની પ્લસેમ અસર ઘટી ગઈ. એવું જ બંધારણ આપણે આમાં પણ સમજાવ્યું હતું હમણાં જ. બોન્ડ O C ડબલ બોન્ડ O R. હું નીચે જે બોન્ડ કરું છું ને ત્યાં બેન્ઝીન જોડેલું છે, સમજી ગયા તમે. હવે ઓક્સિજન ઉપર કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે? ટોટલ 2 ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા હોય, રાઈટ. ઓક્સિજન ઉપર જે 2 ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ પાસે પાછા 2 રસ્તા ખુલી ગયા, યુદ્ધના 2 મોરચા. એક આ બાજુ લોન પેર સિંગલ ડબલ અને એક નીચેની બાજુ લોન પેર સિંગલ, અને બેન્ઝીન ચક્રમાં ડબલ બોન્ડ આવી જાય. ક્લિયર? પૂરું. તો પ્લસેમ અસરની સરખામણીનું કામ પૂર્ણ કર્યું. અને હવે છેલ્લે આવ્યો આની મલાઈ. આ ક્રમ તમારે યાદ રાખવાનો છે. અને બીજું, આમ છોકરાઓ જો સાંભળો, યાદ રહી જાય એવો છે, કશું નથી આમાં. જો પહેલા O માઇનસ આવ્યો, વિદ્યુત ઋણતા જેની ઓછી હોય ને એને પહેલા પ્લસેમ અસરમાં લખવું જોઈએ. તો અહીંયા જો ઓક્સિજનને પહેલા કેમ લખ્યો? કારણ કે એના પર ઋણ વીજભાર છે યાર, તમે સમજતા નથી. આના ઉપર ઋણ વીજભાર છે, તો ઋણ વીજભાર હોય તો O માઇનસ ને મારે પહેલા લખવો જોઈએ કે નહીં, એટલા માટે એને પહેલા લખ્યો છે. ઓકે, કારણ કે મેક્સિમમ આપણને પૂછી શકાય એવો ક્રિયાશીલ સમૂહ છે. ઓકે, ચાલો. ત્યાર પછી જો આ 3 આવ્યા ને, આ 3 એ બધા નાઇટ્રોજન વાળા આવ્યા. આ 3 NH2 NHR અને NR2 બધામાં નાઇટ્રોજન ઉપર લોન પેર. ત્યાર પછી આ 2 આવ્યા કે નહીં, 2 એ ઓક્સિજન વાળા આવ્યા. ઓકે, ફરીથી નાઇટ્રોજન વાળા આવ્યો અને પછી ઓક્સિજન વાળા આવ્યો. કેમ એમ? આ નાઇટ્રોજન અહીંયા કેમ ન આવી ગયો? કારણ કે એમાં સંસ્પંદન થાય છે. ક્રિયાશીલ અણુમાં સંસ્પંદન થાય એટલે પ્લસેમ અસરની કેપેસિટી ઘટી ગઈ. ઓકે, ત્યાર પછી આ કોણ છે? ફિનાઇલ. તમને ખબર છે ને ફિનાઇલ એટલે શું? એટલે આ ફિનાઇલ એટલે C6H5 બેન્ઝીન હોય કે નહીં, એમાંથી એક H કાઢી નાખવાનો એટલે થઈ ગયું ફિનાઇલ. એને શોર્ટમાં બોલાય PH. શું બોલાય? PH. ત્યાર પછી આ 4 એકારે આવે. हाँ, फूल कली बहारों में आई. सो फूल कली बहारों में आई. फ्लोरीन क्लोरीन ब्रोमीन અને આયોડીન એક જ સમૂહના તત્વો છે. ફ્લોરીન ક્લોરીન બ્રોમીન આયોડીન સમૂહમાં નીચે તરફ ગયા. આ આવર્તને જોજો, આ તો ગોઠવણી લખી છે આપણે ખાલી આમ, બાકી છે તો સમૂહના આ તત્વો જ તે. સમૂહમાં નીચે જાવ એમ પ્લસેમ અસર ઘટે. ક્લિયર? તો આપણે ક્રમે તમને લખાવી દીધો. અને છેલ્લું મલાઈ, જેને કહેવાય મલાઈ, માવા મલાઈ, દૂધ મલાઈ, કેસર પિસ્તા. ઓકે, શું પ્લસેમ અસરનું મહત્વ શું? તો કે પ્લસેમ અસર કાર્બોકેટાયનની સ્થિરતા વધારે છે. આ તમારે યાદ રાખી દેવાનું. ઓકે, કાર્બોકેટાયન. જો હું તમને સમજાવું, ધન વીજભારને સ્થાયી કોણ કરે? બોલો ચાલો. ધન વીજભારને સ્ટેબલ કોણ કરે? ધન વીજભાર કરે. ધન ધન વચ્ચે તો અપાકર્ષણ થાય. ધન વીજભારને સ્ટેબિલિટી આપવાનું કામ કયો વીજભાર કરે? ઋણ વીજભાર. બોલો હા કે ના? આ તમને જો મનાઈ જશે એટલે હમણાં સટાક દેના ખબર પડી જશે. આ કાર્બોકેટાયન છે, સમજો બરાબર. કાર્બોકેટાયન એટલે ખબર ને, આપણે કોઈ ચર્ચા કરી હતી. કાર્બન, એના ઉપર ધન વીજભાર. ધન વીજભાર એટલે કેટાયન. ધન આયન એટલે શું થાય? કેટાયન. કેટાયન ઇંગ્લિશ શબ્દ છે, ધન આયન ગુજરાતી. તો કાર્બન ઉપર ધન વીજભાર છે એટલે કાર્બોકેટાયન. ઓકે, ચાલો. હવે અહીંયા બાજુમાં NH2 જોડાયેલું છે, નાઇટ્રોજન ઉપર લોન પેર રહેલી છે, બરોબર છે. હવે મને એમ કહો કે આ લોન પેર જે છે એ આ બાજુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે કે ન કરે? તો બોલો આમાં પ્લસેમ અસર આવી કે ન આવી? હજી કહી દઉં, એવું ન માનતા ખાલી બેન્ઝીન હોય તો જ પ્લસેમ અસર આવે. પ્લસેમ અસરનો મેન એની જે કન્સેપ્ટ શું છે કે તત્વ ઉપર લોન પેર હોય અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, મીન્સ કે પાઈ બોન્ડ બનાવી શકે. આ એનો મેઇન કન્સેપ્ટ છે, એટલું તમે સમજો. એટલે બેન્ઝીન ચક્રમાં આવી શકે. અને અહીંયા પણ પ્લસેમ અસર છે, કારણ કે નાઇટ્રોજન ઉપર લોન પેર છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન તો કરશે, અહીંયા પાઈ બોન્ડ બનાવશે. યાદ આવે છે? પ્લસ સિંગલ લોન પેર, પ્લસ સિંગલ લોન પેર, સરળ 4. યાદ આવે છે? તો ઇન શોર્ટ, આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું એટલે આ બાજુ શું કર્યું? ઋણ વીજભારને ધક્કો માર્યો કે નહીં? ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન તરફ આવ્યું ને, તો ઋણ વીજભારને ધક્કો માર્યો ને કાર્બન તરફ. તો આ કાર્બનની સ્થિરતા વધે કે ન વધે? કાર્બનની સ્થિરતા વધે કે ન વધે? આવું થઈ જાય. CH2 ડબલ બોન્ડ NH2 આના પર ધન વીજભાર આવી જાય. આ બની ગયું સ્થાયી. જો પાઈ બોન્ડનું નિર્માણ થઈ ગયું નહીં?
બંનેના અષ્ટક પૂર્ણ છે. સ્ટેબિલિટી સમજાવ્યું મેં તમને સરળ ફોરમાં, જોઈ લેજો ન ખબર હોય તો. યાદ આવે છે? તો સરળ ફોર મુજબ શું થઈ ગયું? સ્ટેબલ. કારણ કે આનું શું થઈ ગયું? અષ્ટક પૂર્ણ થઈ ગયું. ઓકે, મીન્સ કે આ કાર્બોકેટાયન છે, આ પ્લસ એમ અસર છે. તો પ્લસ એમ અસર શું કરે? ઇલેક્ટ્રોનને ધક્કો મારે. કઈ બાજુ? કાર્બોકેટાયન યુક્ત કાર્બન તરફ. એટલે આ ધન વીજભારિત કાર્બનને ઋણ વીજભાર મળે, અને ધન વીજભાર ને ઋણ વીજભાર એકબીજાની નજીક આવે તો સ્ટેબિલિટી વધી જાય. ઓકે, આ તો મેં તમને સમજણ આપી, આ યાદ રાખવાનું. ધન ધનાધન, ધન કાર્બોકેટાયન, ધન ધન ધનાધન, સ્ટેબિલિટી વધે. શું? પ્લસ એમ ધન, કાર્બોકેટાયન ધન, ધન ધનાધન. ઓકે, એટલે ધન હોય ધનની સ્થિરતા વધારે. શું? ધન હોય એ ધનની સ્થિરતા વધારે. ઓકે, તો મિત્રો અહીંયા પ્લસ એમ અસરને આપણે પૂર્ણ કરીએ છીએ. લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા હવે પ્લસ એમ અસર પૂર્ણ કર્યા બાદ એક નવી અસર તરફ જઈ રહ્યા છીએ, અને એ છે માઇનસ એમ અસર. ઓકે, જેમને આપણે ઇલેક્ટ્રોન આકર્ષક અસર કહીશું. પ્લસ એમ અસર એટલે શું હતું? ઇલેક્ટ્રોન દાતા અસર. અને માઇનસ એમ અસર એટલે શું? ઇલેક્ટ્રોન આકર્ષક અસર. તો મિત્રો પ્લસ એમ અસર જે છે એ બેન્ઝીન કેન્દ્રમાં શું કરતું હતું? ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે કે ઘટાડે છે? તો વિચારો. પ્લસ એમ અસરને કારણે નાઇટ્રોજન ઉપર જે લોન પેર હતી એ સંસ્પંદન બાદ એ બેન્ઝીન ચક્રમાં ઋણ વીજભાર સ્વરૂપે આવે છે. એટલે બેન્ઝીન ચક્ર તરફ એ શું કરે છે? ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. તો હવે આપણે માઇનસ એમ અસર તરફ જઈએ. સેમ ફંડામેન્ટલ છે જે પ્લસ એમ અસરમાં આવ્યું હતું એવું જ માઇનસ એમ અસરમાં આવશે. ડિફરન્સ ખાલી શું છે? ત્યાં નાઇટ્રોજન ઉપર રહેલી જે લોન પેર હતી તે બેન્ઝીન ચક્રમાં ઋણ વીજભાર સ્વરૂપે તે આપણે લખતા હતા, અને હવે આવે છે માઇનસ એમ અસર. એટલે ઋણને બદલે હવે ધન વીજભાર આવશે. ઓકે, તો ચાલો આપણે આગળ સરળ 5 માં મેં નાઇટ્રોબેન્ઝીનના એક્ઝામ્પલ દ્વારા તમને મેં ઉદાહરણ સમજાવ્યું હતું કે ભાઈ ડબલ, સિંગલ, ડબલ આ રીતે જ્યારે હોય ત્યારે સંસ્પંદન કઈ રીતે થાય. તો એક્ઝામ્પલ હું ફરીથી અહીંયા સમજાવવા માંગુ છું તમને, અહીંયા માઇનસ એમ અસર સમજાવવા માટે. તો ચાલો સૌપ્રથમ તો સરસ મજાનું આપણે અહીંયા બેન્ઝીન દોરી નાખીએ. ક્લિયર? ત્યારબાદ ચાલો સિંગલ બોન્ડ અહીંયા હશે N. નાઇટ્રો એટલે શું થાય? કયું ગ્રુપ? NO2, બરાબર ને? તો અહીંયા એક સવર્ગ સહસંયોજક બંધ O છે, અને અહીંયા શું છે? આ રીતે અહીંયા ડબલ બોન્ડ O હશે. ધીસ ઇઝ NO2. ક્લિયર? મેં તમને કીધું હતું કે આ નાઇટ્રોબેન્ઝીનમાં NO2 ને કઈ રીતે લખાય ને એ બરાબર તમે સમજી લેજો. ઓકે, હવે મેં તમને ડાયરેક્ટ મેથડ શીખવાડી હતી. એક મેથડ એવી હતી કે આ પાઈ બોન્ડ તોડી નાખો, આના પર માઇનસ આવે, આના પર પ્લસ આવે, પછી અંદર સરળ 1 મુજબ હે ને, શરત નંબર 1 જે હતી પ્લસ, સિંગલ, ડબલ એ અનુસાર તમે 1, 2 અને 3 લખીને આગળ વધો. પણ જો ડાયરેક્ટ આપણે કરવું હોય તો શું કરી શકાય મિત્રો? કે આ જે પાઈ બોન્ડ જે છે એ ઓક્સિજન તરફ શિફ્ટ થાય. કેમ ઓક્સિજન તરફ શિફ્ટ થયા? બોલો. ઓક્સિજન તરફ આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન કેમ ગયા? નાઇટ્રોજન તરફ કેમ ના આવ્યા? એટલા માટે, કારણ કે અત્યારે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે જો આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન જે છે એ કયા તત્વ તરફ આકર્ષાય? ઓક્સિજન તરફ આકર્ષાશે. ઓકે, ચાલો હવે ઇમિડિયેટલી જેવો આ પાઈ બોન્ડ જે છે એ તૂટીને એના ઇલેક્ટ્રોન્સ ઓક્સિજન તરફ જાય, એટલે આ જે ડબલ બોન્ડ જે છે એ અહીંયા આ નાઇટ્રોજન જે કાર્બન સાથે, બરાબર ને, આ કાર્બન છે ને એની સાથે સિંગલ બોન્ડ થી જોડાયેલો છે એ તરફ શિફ્ટ થાય. ઓકે, એટલે એકાંતરે શિફ્ટિંગ થશે. આ ડબલ બોન્ડ હતો એ સિંગલ બોન્ડ તરફ ગયો, અને આ જે ડબલ બોન્ડ હતો તે ઓક્સિજન તરફ ગયો. આ આમ ગયો, આ આમ ગયો. ક્લિયર? ચાલો હવે સંસ્પંદન થશે, તો ચાલો એમનું સંસ્પંદન બંધારણ દોરીએ. તો આ બેન્ઝીન ચક્ર તો આપણે દોરશું જ તે મિત્રો. ઓકે, ચાલો બેન્ઝીન દોર્યું. હવે કયા એવા બોન્ડ્સ છે કે જેમાં કોઈ ચેન્જિંગ થતું નથી? તો એક આ પાઈ બોન્ડ છે, ઓકે, અને એક આ પાઈ બોન્ડ છે. મિત્રો એક તમને ફરીથી એકવાર રિક્વેસ્ટ કરવા માંગુ છું, આ જે સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા છે એકવાર તમે જાતે પેન્સિલથી દોરીને પ્રયત્ન કરો.
હું તો અહીંયા બધા દોરી નાખીશ 5 ફોર્મ્યુલાસ, પણ તમે એકવાર દોરીને પ્રયત્ન કરો, કારણ કે આગળ પણ આપણે જ્યારે હું સંસ્પંદનની શરતો ભણાવીશ, સરળ 1 થી સરળ 6, ત્યારે પણ આ બાબતો મેં તમને ઉદાહરણો દ્વારા સમજાવી છે કે કેવી રીતે આને શિફ્ટિંગ કરવાનું છે, 1 2 3 નંબર દ્વારા કેવી રીતે આગળ વધવાનું છે. તો તમને આનો ફાયદો મળવો જ જોઈએ, પણ પ્રેક્ટિસ કરો તો ફાયદો થાય. ઓકે, ચાલો. તો હવે શું થશે મિત્રો, અહીંયા આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડનું નિર્માણ થઈ ચૂક્યું. આ જે સિંગલ બોન્ડ O એ તો એમને જ છે, બરાબર, સવર્ગ સહસંયોજક બંધો. અને હવે અહીંયા શું થઈ ગયું મિત્રો, અહીંયા સિંગલ બોન્ડ, અહીંયા ઓક્સિજન છે, અને આ ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવી ગયો. ક્લિયર, સમજાય છે ને? આ પાઈ બોન્ડ જે છે એ ઓક્સિજન પર ગયો. ઓકે, અહીંયા જો ઋણ વીજભાર આવે તો આ કાર્બન ઉપર ધન વીજભાર આવશે. આ ભૂલતા નહીં. કેમ? કારણ કે અહીંયાથી પાઈ બોન્ડ તૂટીને અહીંયા જાય છે, તો આ કાર્બન ઉપર શું થયું, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી કે નહીં? અને આ પાઈ બોન્ડ તૂટીને અહીંયા આવી ગયો, તો આની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી ગઈ, એટલે ત્યાં આવશે પ્લસ. અને એકવાર અહીં જો પ્લસ આવી જાય, તમને આમાંથી ખાલી આ બનાવતા આવડી ગયો, તો પછી પેલો માધુરી દીક્ષિતનું સોંગ 1 2 3 ટન 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 ટન, એ સોંગ ગાતા ગાતા તમારે અહીંયા 1 લખવાનું છે, અહીંયા 2 લખવાનું છે, અહીંયા 3 લખવાનું છે. તો ચાલો મિત્રો, શું થશે, સંસ્પંદનને અંતે કંઈક આવો સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા જોવા મળશે. કયો? પાઈ બોન્ડ એમને જ રહી જશે, આ પાઈ બોન્ડ જેમ છે એમને રહી જશે. અહીંયા પણ શું છે, ડબલ બોન્ડ N, સવર્ગ સહસંયોજક બંધ O, અને અહીંયા છે સિંગલ બોન્ડ O માઇનસ. આમાં કોઈ ચેન્જિંગ નહીં થાય. 1 અને 2 નંબરના કાર્બનની વચ્ચે અહીંયા ડબલ બોન્ડનું નિર્માણ થાય છે, જ્યારે આ કાર્બન ઉપર ધન વીજભાર આવ્યો. જો મિત્રો, આ કયું સ્થાન હતું? ઓર્થો સ્થાન. પ્લસે મસર જ્યારે ભણાવીને ત્યારે ત્યાં ઓર્થો સ્થાન ઉપર ઋણ વીજભાર આવતો હતો, અને એટલા માટે મેં કીધું કે પ્લસેમ અસર દર્શાવતા સમૂહો જે છે એ બેન્ઝીન ચક્ર તરફ ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે. શું કરે છે? બેન્ઝીન ચક્ર તરફ ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે, બરાબર ને? જ્યારે આ કઈ અસર છે? માઇનસ એમ અસર. તમે જો, ઇલેક્ટ્રોન અત્યારે ખેંચાઈ રહ્યા છે બેન્ઝીન ચક્રમાંથી, અંદરની તરફ નહીં પણ બહારની બાજુ ખેંચાઈ રહ્યા છે. જ્યારે પેલો NH2 શું કરતો હતો? ઇલેક્ટ્રોન યુગ્મને નીચેની તરફ દાન કરતો હતો. ઇઝીલી છે, એક બાજુ અંદર દાન થઈ રહ્યું હતું, અને અત્યારે ઇલેક્ટ્રોન જો આ બાજુ ખેંચાઈ રહ્યા છે. આ બાજુથી ઇલેક્ટ્રોન ખેંચાઈ ગયા, અહીંયા પ્લસ વીજભાર આવી ગયો, અને એ પ્લસ હવે આ બાજુ આવી ગયો. ક્લિયર? ફરીથી ચાલો આપણે સોંગ મુજબ 1 2 3, 1 here 2 and here 3. ચાલો મિત્રો, શું બની જશે? સરસ મજાનો અહીંયા સંસ્પંદનનો સિમ્બોલ, અહીંયા આવશે એક ચક્ર, બરાબર. આ પાઈ બોન્ડ તો જેમ છે એમને રહી જશે મિત્રો. 1 અને 2 નંબરના કાર્બનની વચ્ચે પાઈ બોન્ડનું નિર્માણ થશે, અને પ્લસ વીજભાર જે છે એ કયા સ્થાન પર શિફ્ટ થશે મિત્રો? ફરીથી ઓર્થો પોઝિશન ઉપર શિફ્ટ થશે, અને અહીંયા ડબલ બોન્ડ N, સવર્ગ સહસંયોજક બંધ O, અને સિંગલ બોન્ડ O માઇનસ બનશે. ક્લિયર? અને લાસ્ટ તરફ આપણે જઈ રહ્યા છીએ મિત્રો. ફરીથી શું થશે? ચાલો, અહીંયા જે છે ત્યાં આપણે 1 નંબર આપી દઈએ, અહીંયા આપણે આપી દઈએ 2 નંબર, ઓકે, અને અહીંયા આવશે મિત્રો 3 નંબર. ક્લિયર? અને હવે શું બનશે? મેં ત્યાં પણ શીખવાડ્યું હતું, અને અહીંયા પણ જે વાત કરીશ, ભૂલ કરતા નહીં. અહીંયા ડબલ બોન્ડ છે જ, આ ડબલ બોન્ડ પણ અહીંયા રહેશે જ. 1 અને 2 નંબરના કાર્બનની વચ્ચે ડબલ બોન્ડનું નિર્માણ થશે. હવે બોલો શું થાય? આ પાઈ બોન્ડ તો તૂટી જવાનો છે. ઓકે, ચાલો, આ નાઇટ્રોજન સવર્ગ સહસંયોજક બંધ O, અહીંયા આવશે O માઇનસ, અને આ નાઇટ્રોજન ઉપર પ્લસ વીજભાર આવી ગયો, હે ને? આ પ્લસ વીજભાર ક્યાં ગયો? 1 2 ને 3, એટલે નાઇટ્રોજન ઉપર આવી ગયો કે નહીં? પણ અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે, એકબીજાની બાજુમાં આવે છે. એટલે હવે અહીંયા આપણે એવું ના લખતા શું લખીશું મિત્રો? અહીંયા ડબલ બોન્ડનું નિર્માણ કરીશું. ક્લિયર? થઈ ગયો? આ બંધારણમાંથી ફરીથી આ બંધારણ, પણ ડિફરન્સ શું છે? અહીંયા પાઈ બોન્ડ છે તો અહીંયા સિંગલ બોન્ડ છે, જ્યાં અહીંયા સિંગલ બોન્ડ છે ત્યાં અહીંયા પાઈ બોન્ડ છે, અહીંયા સિંગલ બોન્ડ તો અહીંયા પાઈ બોન્ડ. ક્લિયર? એટલે જે દ્વિબંધ જે હતા એકાંતરે, એમનું સ્થાન આખો રોટેટ થઈ ગયું, બદલાઈ ગયા સ્થાન.
ઓકે, પણ હજી ડબલ સિંગલ તો છે જ. ઓકે, ચાલો. તો આ રીતે સમગ્ર ઘટના મેં તમને સમજાવી, એ માઇનસ એમ અસર સમજાવી. તો માઇનસ એમ અસરમાં ટોટલ કન્સેપ્ટ શું આવ્યો કે ઇલેક્ટ્રોન યુગ્મ એ બેન્ઝીન ચક્ર તરફથી બહારની બાજુ એટલે કે ક્રિયાશીલ સમૂહ તરફ ખેંચાય, આકર્ષાય. એટલે બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધી કે ઘટી? બોલો ચાલો. અહીંયા પ્લસ આવી ગયું તો ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગઈ ઘટી ગઈ? ઘટી ગઈ છે. ચાલો હવે આપણે માઇનસ એમ અસરની લાક્ષણિકતા લખીએ. તો મિત્રો આગળ જે પ્લસ એમ અસરની લાક્ષણિકતા આવી હતી કે નહીં, એ સેમ લાક્ષણિકતા અહીંયા આવશે. બોલો ત્યાં પહેલી લાક્ષણિકતા શું આવી હતી? યાદ છે બધાને? તે ખૂબ જ પ્રબળ અસર છે. તો અહીંયા પણ આપણે શું લખીશું? તે ખૂબ જ પ્રબળ અસર છે. ચાલો, તેમાં ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતર થાય છે. ચાલો, ત્રીજી લાક્ષણિકતા ત્યાં શું આવી હતી કે પ્લસ એમ અસર સ્થાનથી સ્વતંત્ર છે. તો માઇનસ એમ અસર એ સ્થાનથી સ્વતંત્ર છે. કેમ? કારણ કે જેટલો ધન વીજભાર આ કાર્બન ઉપર છે એટલો જ ધન વીજભાર આ કાર્બન ઉપર છે. જેટલો ધન વીજભાર આ ઓર્થો સ્થાન ઉપર છે એટલો જ ધન વીજભાર પેરા સ્થાન ઉપર છે. ખાલી અહીંયાથી અહીંયા શિફ્ટ થયો. ઓકે, પ્લસ ઓર માઇનસ કાંઈ નહીં. એવું નહીં કે આની નજીક છે એટલે અહીંયા પ્લસ 100 હોય તો અહીંયા પ્લસ 70 થઈ જાય, એવું નહીં. ઉદાહરણ આપું છું તમને. ધન વીજભારની માત્રા ઘટવાની નથી, સેમ ટુ સેમ બેઠો જ. અને અહીંયા જેટલો ધન વીજભાર છે બેઠો શિફ્ટ થશે, આ ફરીથી ઓર્થો સ્થાન ઉપર આવી જશે. એટલે શું લખીશું? માઇનસ એમ અસર સ્થાનથી સ્વતંત્ર છે, અર્થાત ઓર્થો અને પેરા સ્થાને માઇનસ એમ અસર સમાન હોય છે. ત્યારબાદ નંબર 4 એન્ડ લાસ્ટ, માઇનસ એમ અસર. બોલો, ઓર્થો નો કામ પૂરો, પેરા નો કામ પૂરો, કયું સ્થાન બાકી રહ્યું? મેટા સ્થાન. તો માઇનસ એમ અસર મેટા સ્થાને જોવા મળતી નથી. ક્લિયર? આપ પૂરું. હવે જે એક મુદ્દો લખાઈ દો જેનાથી તમે ભૂલ ના કરો એમસીક્યુ સોલ્વ કરતી વખતે. આ બાબત તમે પ્લસ એમ અસરમાં આનાથી વિરુદ્ધ લખી નાખજો. મેં જે 4 લાક્ષણિકતા લખાવી હતી ને એમ પ્લસ એમ અસરમાં આવી 5મી લાક્ષણિકતા તમે એડ કરી દેજો. એમસીક્યુ માં બહુ ફાયદાકારક થશે. શું? માઇનસ એમ અસર બેન્ઝીન ચક્રની ઇલેક્ટ્રોન ઘનતા બોલો વધારે કે ઘટાડે? વિચારીને બોલો ફટાફટ. ચાલો આ ધન જોઈને બોલ નાખો. ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે છે. ઓકે, ચાલો તમે બધા અત્યારે લખી રહ્યા છો તો પ્લસ એમ અસરમાં જે મેં લાક્ષણિકતા લખાવી હતી એ પેજ ખોલો બધા. ચાલો લખો ત્યાં. આની જેમ જ પ્લસ એમ અસર, પ્લસ એમ અસર બેન્ઝીન ચક્રની ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. મુદ્દા નંબર 5 ક્યાં? પ્લસ એમ અસર જે મેં લાક્ષણિકતા લખાવી હતી ત્યાં તમે નોટ કરી નાખજો શું કે પ્લસ એમ અસર એ બેન્ઝીન ચક્રની ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. જરા શું કરશે? માઇનસ એમ અસર બેન્ઝીન ચક્રની ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમામ બાબતોને વ્યવસ્થિત નોટબુકમાં કલર પેનથી લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે માઇનસ એમ અસર દર્શાવતા ક્રિયાશીલ સમૂહની યાદી તૈયાર કરીએ. બહુ આસાન છે, પણ એ સમજાવવા માટે હું એક આવા બંધારણનો ઉપયોગ કરવા માંગુ છું, તમને વધારે સરળતાથી ખબર પડે એ માટે. મેં લખેલું છે અહીંયા X ડબલ બોન્ડ Y, અથવા આવું હોઈ શકે જ્યાં વિદ્યુત ઋણતા is equal to X is less than Y. ચાલો એક એક્ઝામ્પલ તમને આપું. મિત્રો મારી પાસે નાઇટ્રોબેન્ઝીન છે, હજી હમણાં ભણી રહ્યા છીએ આપણે. તો તમે જો આ નાઇટ્રોજન છે એટલે X, બરાબર. નાઇટ્રોજન સાથે ઓક્સિજન ડબલ બોન્ડ થી જોડાયેલો છે એટલે X ડબલ બોન્ડ Y. હવે છે શું? X ની વિદ્યુત ઋણતા કરતા Y ની વિદ્યુત ઋણતા વધારે છે. આ X
ની વિદ્યુત ઋણતા કરતા y ની વિદ્યુત ઋણતા વધારે છે. એટલે થયું તો શું મિત્રો, આ જે ડબલ બોન્ડ છે એ ઓક્સિજન તરફ શિફ્ટ થયો કે નહીં, એટલે આ નાઇટ્રોજન ઉપર કયો વીજભાર આવશે, ધન વીજભાર, રાઈટ. અને એ ધન વીજભાર પછી આ બેન્ઝીન ચક્ર તરફથી શું કરશે, ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષે. સમજાય કે? જો આ સમજાઈ ગયું તો તમને કોઈ પણ ક્રિયાશીલ સમૂહ આવશે ને ગોખવા નહીં પડે, બરાબર. લખીને પ્રેક્ટિસ બહુ નહીં કરવી પડે, આસાનીથી સમજાઈ જશે. સમજાવો. અહીંયા NO2 છે, N ડબલ બોન્ડ O છે. N કરતા O ની વિદ્યુત ઋણતા વધારે છે. મેં શું લખેલું છે અહીંયા, બેન્ઝીન ચક્ર સાથે X ડબલ બોન્ડ Y છે. X કરતા Y ની વિદ્યુત ઋણતા કેવી છે, વધારે. ઓકે, હવે અહીંયા આવી આવો. આનો ફાયદો શું થયો કે આ પાઈ બોન્ડ જે છે તૂટીને ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર આવે, યસ ઓર નો, એટલે O માઇનસ થઈ જશે અને નાઇટ્રોજન ઉપર ધન વીજભાર આવશે. સમજાય કે નહીં? હવે આના ઉપર જેવો ધન વીજભાર આવી ગયો એટલે પ્લસ સિંગલ ડબલ આ બોન્ડ તોડી નાખ્યો. ચાલો આપણે અહીંયા, બરાબર ને, અહીંયા આવી ગયું માઇનસ. પૂરું આવી ગયું ને માઇનસ. હવે પ્લસ સિંગલ ડબલ એટલે સંસ્પંદન સ્ટાર્ટ થઈ ગયું. એટલે બેન્ઝીન ચક્ર તરફથી ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પોતાની તરફ આકર્ષે, હે, એટલે માઇનસ એમ અસર આવી ગઈ. તો આ જે બાબત જે છે ને એ તમે સમજી ચૂક્યા. તો હવે અહીંયા આવી આવો. કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય જેમાં આવું આવવું જોઈએ, X ડબલ બોન્ડ Y. ચલો દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ આપીએ તો મજા આવશે તમને વધારે. એક આવું ગ્રુપ છે CHO. CHO નું બંધારણ તમને આવડતું હશે, કંઈક આ રીતે લખાય, C ડબલ બોન્ડ O H. જોયું તમે? કાર્બન સાથે ઓક્સિજન ડબલ બોન્ડ થી જોડાયેલો છે. આ કન્ડિશનનું પાલન થાય છે. એટલે ત્યાં નાઇટ્રોજન છે એની જગ્યાએ કાર્બન છે. પૂરું. ચાલો હવે એક એક્ઝામ્પલ આપો. COR બોલે તો કીટોન. ચાલો આનું બંધારણ કઈ રીતે દર્શાવી શકાય મિત્રો? C ડબલ બોન્ડ O R. જોયું? પાછું એવું C ડબલ બોન્ડ O. ચાલો વન મોર એક્ઝામ્પલ. C ડબલ OH કાર્બોક્સિલિક એસિડ. ચાલો આમાં પણ આવું આવશે બોન્ડ C ડબલ બોન્ડ OH. સમજાય કે? ચાલો વન મોર એક્ઝામ્પલ. C ડબલ OR આમાં પણ આવો આવશે બોન્ડ C ડબલ બોન્ડ OR. ક્લિયર? જોયું તમે? બધામાં એક કોમન ગ્રુપ આવે છે C ડબલ બોન્ડ O. આલ્ડીહાઇડ છે, કીટોન છે, કાર્બોક્સિલિક એસિડ છે, એસ્ટર છે. હજી એક આવું ગ્રુપ તમે ભણી ચૂક્યા છો, COX એસિડ હેલાઇડ. બરાબર ને? X તરીકે જો Cl મૂકી દો તો એસિડ ક્લોરાઇડ થઈ જાય. આમાં પણ આ રીતે છે C ડબલ બોન્ડ O. એટલે આ કન્ડિશનનું પાલન થાય છે. X ડબલ બોન્ડ Y, X ડબલ બોન્ડ Y, X ડબલ બોન્ડ Y, X ડબલ બોન્ડ Y. પાછો અહીંયા Y તરીકે ઓક્સિજન છે, વિદ્યુત ઋણતા વધારે છે, એટલે પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર આવે, કાર્બન ઉપર ધન વીજભાર આવી જાય અને બેન્ઝીન ચક્ર પરથી ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચા કરે. માઇનસ એમ અસર. કે છે ને? ઈઝી, બહુ આસાન છે. ચાલો હજી ગ્રુપમાં જઈએ. આ NO2 કઈ રીતે દર્શાવે મિત્રો? N ડબલ બોન્ડ O સવર્ગ સહસંયોજક બંધ O. કે નહીં? હજી એક ગ્રુપમાં જઈએ મિત્રો, સાયનાઇડ ગ્રુપ CN. બધાને ખબર હશે સાયનાઇડ નું રિપ્રેઝન્ટેશન કઈ રીતે કરાય, યાદ છે ને? સિંગલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ N. તો આ પણ એક શું છે, માઇનસ એમ અસર દર્શાવતું ક્રિયાશીલ સમૂહ છે. જો અહીંયા X ડબલ બોન્ડ Y, C ટ્રિપલ બોન્ડ N. અને લાસ્ટ એક્ઝામ્પલ આપું છું મિત્રો, SO3H. બરાબર ને? સલ્ફોનિક એસિડ ગ્રુપ. આનું બંધારણ કંઈક આવું આવે, સિંગલ બોન્ડ S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O અને અહીંયા આવશે OH. હવે આ સલ્ફર છે એની સાથે તો ડબલ બોન્ડ O અને ડબલ બોન્ડ O બે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલા છે. ક્લિયર? તો આ પણ માઇનસ એમ અસર આવશે. તો મિત્રો આ બંધારણો તમે પણ દોરજો. શું કામ? આ બધામાં એક કોમન બાબતો મને શોધીને દો. ચાલો, જેમ પ્લસ એમ અસરમાં મેં તમને કોમન બાબત કીધી હતી કે પ્લસ એમ અસર દર્શાવતા ક્રિયાશીલ સમૂહો યાદ રાખવા છે, એને ગોખણ પટ્ટી નથી કરવાની, યાદ શું રાખવાનું? નાઇટ્રોજન લોન પેર હોવી જોઈએ, ઓક્સિજન લોન પેર હોવી જોઈએ. એમ આ માઇનસ એમ અસર દર્શાવતા જેટલા પણ મેં આ ક્રિયાશીલ સમૂહ દર્શાવ્યા છે, બરાબર, એમાં એક કોમન બાત જે છે, એક કોમન બાબત એ તમે મને આમાંથી ફાઇન્ડ કરીને દો. શું ખબર છે? જો C ડબલ બોન્ડ O, 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 N ડબલ બોન્ડ O, S ડબલ બોન્ડ O,
દ્વિબંધથી ઓક્સિજન જોડાયેલો હોય એવા જેટલા પણ ક્રિયાશીલ સમૂહ આવશે બધા કઈ અસર દર્શાવશે? -m અસર દર્શાવશે. ક્લિયર? જો CHO આલ્ડીહાઇડ, C ડબલ બોન્ડ OH, કાર્બોક્સિલિક એસિડ, બરાબર છે, કીટોન, એસ્ટર, પછી COX, પછી NO2, ઓકે, સાયનાઇડ, SO3H. હજી લેવું હોય તો પણ તમને દઈ દો એક, હજી એક દઈ દો, CONH2, બરાબર ને? બંધારણ શું આવશે એમનું? C ડબલ બોન્ડ O NH2, ઓકે. કયું ગ્રુપ છે આ? એમાઇડ. તો મિત્રો બધા ગ્રુપ જે છે ને એમાં એક કોમન બાબત કઈ? C ડબલ બોન્ડ O X ડબલ બોન્ડ Y, ઓકે. તો આ રીતે તમે વ્યવસ્થિત સમજીને જરૂર પડે તો વિડીયો ફરીથી બેક લઈ જાઓ, બરાબર સમજી લ્યો અને પછી નોટબુકમાં લખજો. તમારે ક્રિયાશીલ સમૂહો યાદ નહીં રાખવા પડે, તમને આપોઆપ સટાક દઈને યાદ આવી જ જશે જ્યારે તમે MCQ સોલ્વ કરશો ત્યારે, ઓકે. આ યાદી કરી નાખો. તમારે લાઈનમાં સૌપ્રથમ આ ક્રિયાશીલ સમૂહ લખવાના, એમની નીચે એના બંધારણ લખવાના, ઓકે. ત્યાર પછી પાછું બંધારણ દોરાઈ જાય, પાછો એના જેટલા કોઈ ક્રિયાશીલ સમૂહ બાકી રહ્યા હોય એ લખો, નીચે એમને બંધારણ દોરો, ઓકે. પણ વ્યવસ્થિત છૂટું અને ભાઈ જો કલર પેનથી દર વખતે કહેવાનું એ તમે ભૂલી જતા નહીં, ઓકે. લખી નાખો. એક મેં અહીંયા -m નો ક્રમ દર્શાવેલો છે. તો અહીંયા લખેલું છે NH3 પ્લસ નાઇટ્રોજન પણ ઓલરેડી ધન વીજભાર છે તો -m હશે જ. તો મિત્રો આ તો ક્યારેક JEE મેઇન્સ જે એડવાન્સમાં માટે અમે લખેલું છે આગળ, પણ આપણે મેક્સિમમ આ યાદ રાખવાનું છે. આ 4 ક્રિયાશીલ સમૂહો જે છે શરૂઆતના 4-5 સમૂહો એને આપણે ચાવી દ્વારા યાદ રાખીશું, બાકીના તમે જાતે પ્રયત્ન કરજો. અને એક ચાવી છે ના સસ્સા આકી. શું? ના સસ્સા આકી. ચલો મિત્રો, ના એટલે શું? આ ના એટલે નાઇટ્રો ગ્રુપ. ચલો સ એટલે શું? આ SO3H એટલે સલ્ફોનિક એસિડ ગ્રુપ. શું? સ એટલે સલ્ફોનિક એસિડ. ચલો સા એટલે શું? સાયનાઇડ. આ એટલે શું? આલ્ડીહાઇડ. અને કી એટલે શું? તો કે કીટોન. તો જે શરૂઆતના જે ક્રિયાશીલ સમૂહો જે છે એ -m અસરમાં તમારે ક્રમ એને 40 થી યાદ રાખો તો મેક્સિમમ તમારા 99% જે પ્રશ્નો હશે સરખામણીના ખાસ કરીને એમાંથી આવી જ જશે, બરાબર. બાકીના જો કોઈ એક્સ્ટ્રા આવે તો તમારે આ ક્રમ યાદ રાખવો પડશે, ઓકે. ચાલો, તો NH3+, હું અહીંયા NF3+ કે પછી NR3+ એની કોઈ અત્યારે ચર્ચા કરતો નથી, ઓકે. NH3+ એમની -m અસર આના કરતાં પણ વધારે છે અને મેક્સિમમ 99% જે આપણે આવવાનું છે સૌથી વધારે -m અસર આ ક્રિયાશીલ સમૂહ આવતો હોય ને એવા પ્રશ્નો બહુ રેર પૂછાશે. આપણે અહીંયાથી મેક્સિમમ યાદ રાખવાનું છે, ઓકે. એટલે મેં ચાવી અહીંથી બનાવી છે. NO2 SO3H ના સ એટલે સલ્ફોનિક એસિડ, ના એટલે નાઇટ્રો, સા એટલે સાયનાઇડ, ના સસ્સા આ કી, આ એટલે આલ્ડીહાઇડ અને કી એટલે કીટોન. ત્યાર પછી છે એસિડ ક્લોરાઇડ, એસ્ટર, કાર્બોક્સિલિક એસિડ અને એમાઇડ. પૂરું. તો મિત્રો અહીંયા આપણે -m અસર દર્શાવતા ક્રિયાશીલ સમૂહોનો ક્રમ પૂર્ણ કર્યો અને ત્યારબાદ -m અસરનું મહત્વ. જો મિત્રો આ તમારી એક સમજૂતી માટે અહીંયા હું લખાવું છું, ઓકે. મિત્રો કાર્બન ઉપર આ રીતે ધન વીજભાર હોય ને, બરાબર, આ રીતે કાર્બન ઉપર ધન વીજભાર, તો મેં શું કીધું હતું? કાર્બોકેટાયન. આમને આપણે શું કહીએ છીએ? કાર્બોકેટાયન. પરંતુ આ રીતે હોય, બરાબર, કાર્બન ઉપર ઋણ વીજભાર હોય. મિત્રો ઋણ વીજભારને ઇંગ્લિશમાં શું કહેવાય? ઋણ આયન ઇંગ્લિશમાં શું કહેવાય? એનાયન. જેમ ધન આયનને શું કહેવાય? કેટાયન. એમ ઋણ આયનને શું કહેવાય? એનાયન. કાર્બન ઉપર ઋણ વીજભાર છે એટલે શું બોલાય? કાર્બન પ્લસ એનાયન બે ભેગા કરીને નામ બનાવ્યું છે કાર્બેનાયન. ક્લિયર? કાર્બેનાયન. આ સમજો બરાબર. કાર્બન ઉપર ધન વીજભાર છે તો ધન આયન એટલે કેટાયન. કાર્બન ઉપર ધન વીજભાર છે એટલે કાર્બન પ્લસ કેટાયન, એના પરથી નામ બનાવ્યું કાર્બોકેટાયન. ક્લિયર? હવે અહીંયા આવો. અહીંયા કાર્બન ઉપર ઋણ વીજભાર છે એટલે ઋણાયન થઈ ગયો. ઋણાયન એટલે ઇંગ્લિશમાં શું બોલાય? એનાયન.
કાર્બન ઉપર અણુ વીજભાર છે એટલે કાર્બન પ્લસ એનાયન, એના ઉપરથી નામ બન્યું છે કાર્બેનાયન. ઓકે, ચાલો. તો આગળ આપણે વાત કરી હતી પ્લસ એમ અસર. મેં તમને એક વાત કીધી હતી ધન ધનાધન, ધન ધનાધન એટલે પ્લસ એમ અસર દર્શાવતા ક્રિયાશીલ સમૂહો કાર્બોકેટાયનની સ્થિરતા વધારે. ઓકે, આની સ્ટેબિલિટી વધારવી છે તો કયા સમૂહો જોઈએ? બોલો, આની સ્ટેબિલિટી માટે કયા સમૂહો જોઈએ? પ્લસ એમ અસર દર્શાવતા ક્રિયાશીલ સમૂહો હોય તો એમની સ્થિરતા વધારે. આ એરો ઉપર મેરો છે, મીન્સ સ્થિરતા વધારે. શું? પ્લસ એમ અસર દર્શાવતા ક્રિયાશીલ સમૂહો કાર્બોકેટાયનની સ્થિરતા વધારે. તો ચાલો વિચારો, મારે આની સ્ટેબિલિટી વધારવી છે તો કઈ અસર દર્શાવતા ક્રિયાશીલ સમૂહો આવશે? માઇનસ એમ અસર દર્શાવતા ક્રિયાશીલ સમૂહો આ કાર્બેનાયનની સ્થિરતા વધારે. સમજાઈ ગયું કે? ચલો શું લખશો મિત્રો? માઇનસ એમ અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહો કાર્બેનાયનની સ્થિરતા વધારે છે. ક્લિયર? કમ્પ્લીટ. આ યાદ રાખજો. પ્લસ એમ અસર કાર્બોકેટાયન ની સ્થિરતા વધારે, માઇનસ એમ અસર કાર્બેનાયન ની સ્થિરતા વધારે. એટલે ધન ધનાધન એટલે પ્લસ વાળા પ્લસ ની સ્થિરતા વધારે, માઇનસ વાળા માઇનસ ની સ્થિરતા વધારે. હવે એનાથી વિરોધાભાસ તમને પાછો આવડવો જોઈએ. હા, કાર્બોકેટાયન હોય બરાબર, એની સાથે માઇનસ એમ અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહ જોઈન થઈ જાય તો શું થાય? બોલો, પ્રોબ્લેમ જ આવે ને. પ્લસ એન્ડ માઇનસ, આ માઇનસ એમ અસર છે તો એ આની સ્થિરતા ઘટાડે અને આ પ્લસ એમ અસર આની સ્થિરતા ઘટાડે. પણ એના કરતાં બેટર શું યાદ રખાય? ધન ધનની સ્થિરતા વધારે, ઋણ ઋણની સ્થિરતા વધારે. ઓકે, એટલે ધન ધન એટલે બે ધન આયનને નજીક નથી લાવવાના, બે ઋણ આયનને નજીક નથી લાવવાના. ખાલી સમજવા માટે, યાદ રાખવા માટે કી છે. પ્લસ એમ અસર કાર્બોકેટાયનની સ્થિરતા વધારશે, માઇનસ એમ અસર કાર્બેનાયનની સ્થિરતા વધારશે. તો મિત્રો અહીંયા આપણે મેસોમેરિક અસરને સંપૂર્ણપણે પૂર્ણ કરીએ છીએ. આ બાબતોને લખી નાખો અને થોડા એમસીક્યુ કરીને આજના લેક્ચરને આપણે પૂર્ણ કરીશું. ઓકે મિત્રો, લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે પ્લસ એમ અસર અને માઇનસ એમ અસર આધારિત થોડા એમસીક્યુ કરીએ. તો એમસીક્યુ નંબર 1 કરીએ મિત્રો. નીચે પૈકી કયું ક્રિયાશીલ સમૂહ છે પ્લસ એમ અસર દર્શાવે છે? ઓકે, નાઇટ્રોજન ઉપર અહીંયા લોન પેર છે, રાઈટ? એટલે આમની જે છે એ વિકલ્પ, એની કઈ અસર હશે? પ્લસ એમ અસર હોય. મિત્રો જો અહીંયા OH છે બરાબર, ઓક્સિજન ઉપર બે લોન પેર રહેલી છે એટલે હું કહીશ કે બી વિકલ્પ છે ને એમાં પણ કઈ અસર છે? પ્લસ એમ અસર. ઓકે, ચાલો. સી વિકલ્પ જે છે એમાં માઇનસ એમ અસર છે, માઇનસ એમ અસર. તો આન્સર શું થઈ જશે? પ્લસ એમ અસર બે ક્રિયાશીલ સમૂહ આવશે, એ અને બી માં. ચાલો મિત્રો નેક્સ્ટ જઈએ છીએ. કયો ક્રિયાશીલ સમૂહ માઇનસ એમ અસર દર્શાવે છે? ચાલો નંબર 1. ચાલો એ ઓપ્શન જે છે તમને ખબર હશે મિત્રો, નાઇટ્રોજન ઉપર લોન પેર રહેલી છે. બોલો યસ ઓર નો? હવે નાઇટ્રોજન ઉપર લોન પેર હોય તો એની કઈ અસર આવે? પ્લસ એમ અસર. ચાલો અહીંયા શું છે? ઓક્સિજન, તો O ઉપર બે લોન પેર ઇલેક્ટ્રોન રહેલા છે તો શું કહેશું? પ્લસ એમ. હવે ચાલો સી NO2 ભાઈ, માઇનસ એમ અસરમાં સ્ટ્રોંગ માઇનસ એમ અસર ધરાવતો ક્રિયાશીલ સમૂહ છે. મગજમાં છપાઈ જવું પડે NO2 એટલે તરત આન્સર આવવો જોઈએ માઇનસ એમ અસર યાર. તો ચાલો સી વિકલ્પમાં કઈ અસર છે? માઇનસ એમ અસર. જો ગોખી નહીં મારતા, હા શું કે એન આવે એટલે પ્લસ એમ જ હોય, પણ અહીંયા બાજુમાં ડબલ બોન્ડ O છે ને, તો ડબલ બોન્ડ આવતું હોય એટલે પાછું માઇનસ એમ હોય, રાઈટ ને? ઓકે, ચાલો હવે જઈએ છીએ ડી વિકલ્પ. તો ડી વિકલ્પમાં જો નાઇટ્રોજન ઉપર લોન પેર રહેલી છે એટલે કઈ અસર છે? પ્લસ એમ. સો આન્સર ઇઝ ઇક્વલ ટુ સી ફોર કેમેસ્ટ્રી. ઓકે, યસ. નેક્સ્ટ સરસ એમસીક્યુ છે. નીચે આપેલ કયા અણુમાં બેન્ઝીન કેન્દ્રમાં ઇલેક્ટ્રોન ઘનતા મહત્તમ છે? ચાલો એક મિત્રો સ્ટેટમેન્ટ લખું છું.
જેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ, બરાબર ને. આ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હોય નાઇટ્રોજન ઉપર, એ સંસ્પંદન પામતો બેન્ઝીન ચક્રમાં દાખલ થાય એટલે અહીંયા ઓર્થો પેરા અને આ ઓર્થો સ્થાન ઉપર માઇનસ વીજભાર આવતો હતો, તમને યાદ હશે જ. ઓકે, જ્યારે ક્લિયર. તો બે સ્ટેટમેન્ટ તમારા માઇન્ડમાં જો હશે તો એમસીક્યુ સટાસટી સોલ્વ થઈ જશે. ચાલો મિત્રો, હવે આપણે એ વિકલ્પમાં જઈએ. એ વિકલ્પમાં કયું ગ્રુપ છે? NH2. બેન્ઝીન સાથે કોણ જોઈન્ટ છે? NH2. નાઇટ્રોજન ઉપર લોન પેર છે, રાઈટ. ચાલો હવે આપણે સી માં જઈએ. તો કે સર બી માં કેમ ન ગયા? બી માં તો એમાં દેખાય જ છે, NO2 છે. હવે સી માં શું છે મિત્રો? ચાલો -m અસર. ક્લિયર. ચાલો હવે જોઈએ આ બંનેમાં કઈ અસર આવી? +m અસર. બંનેમાં +m અસર ને, પણ શું શીખવાડે તો સરે? તો મિત્રો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતાનો ક્રમ શું હશે? બોલો. હવે મિત્રો અહીંયા આપણે લખીએ છીએ ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે બેન્ઝીન કેન્દ્રની, બરાબર ને. અને અહીંયા શું થશે? ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. તો આપણો આન્સર શું આવશે મિત્રો? સૌપ્રથમ વધારેમાં વધારે ઇલેક્ટ્રોન ઘનતા વધારાનું કામ કોણ કરશે? આ NH2 વાળો, એટલે નંબર 1 આવશે. ત્યાર પછી ઇલેક્ટ્રોન ઘનતા કોણ વધારાનું કાર્ય કરે છે? નંબર 3, રાઈટ. અને સૌથી છેલ્લે કોણ આવશે? નંબર 2. આ જે બીજા નંબરનું છે ને NO2 ગ્રુપ, એ બેન્ઝીન ચક્રની ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડશે, બરાબર. જ્યારે આ બંને શું કરશે? બેન્ઝીન કેન્દ્રમાં ઇલેક્ટ્રોન ઘનતા વધારશે. તો આન્સર આવી ગયો 1, 3 અને 2. ક્લિયર. આ MCQ મિત્રો લખી નાખો. તો મિત્રો પ્રશ્ન પૂછેલો છે નીચે પૈકી કયા અણુમાં બેન્ઝીન ચક્ર સાથે મેસોમેરિક અસર સંકળાયેલ નથી? ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. તો આ જે અણુ આપેલો છે, બરાબર, વિકલ્પ A. આ એમાં એવું કહી શકાય મિત્રો, આ નાઇટ્રોજન ઉપર લોન પેર છે. લોન પેર સિંગલ અને બેન્ઝીન ચક્ર હોય એટલે એમાં ડબલ બોન્ડ તો હશે જ. યસ ઓર નો? તો લોન પેર સિંગલ ડબલ એટલે આમાં કહી શકાય +m અસર, બરાબર છે. ચાલો મિત્રો હવે વિકલ્પ B માં સમજીએ આપણે. તો વિકલ્પ B માં પણ તમને ક્લિયરલી દેખાય છે એ નાઇટ્રોજન ઉપર લોન પેર છે. તો લોન પેર સિંગલ અને બેન્ઝીન ચક્ર છે કે નહીં? તો આ લોન પેર એ બેન્ઝીન ચક્ર સાથે સંસ્પંદનના ભાગ લે કે ન લે? યસ. એટલે અગેન અહીંયા શું આવશે? +m અસર. હવે જઈએ છે મિત્રો વિકલ્પ C માં. તો વિકલ્પ C માં તમે જુઓ અહીંયા બેન્ઝીન ચક્ર છે, રાઈટ. તો બેન્ઝીન ચક્ર સાથે કયું ગ્રુપ છે? અહીંયા અત્યારે C ડબલ બોન્ડ O ગ્રુપ છે. ક્લિયર. આ C ડબલ બોન્ડ O જોડાયેલું છે, યાદ કરો. હવે C ડબલ બોન્ડ O હોય એટલે આ પાઈ બોન્ડ તૂટી જાય, ઋણ વીજભાર ઓક્સિજન ઉપર આવે અને કાર્બન ઉપર પ્લસ આવી જાય. અહીંયા પ્લસ આવી જાય એટલે હવે શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચે કે પછી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે? ઓબ્વિયસલી મેં તમને પહેલા કીધું હતું, C ડબલ બોન્ડ O ધરાવતા કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય એ -m અસરમાં જ આવે. અહીંયા C ડબલ બોન્ડ O એટલે અહીંયા પણ મેસોમેરિક અસર તો સંકળાયેલ છે, પણ કઈ અસર? -m અસર. અને હવે આપણે જઈએ છીએ મિત્રો D દિલ્હીમાં. તમે જો અહીંયા બેન્ઝીન ચક્ર સાથે આ કાર્બન ઉપર નથી C ડબલ બોન્ડ O કે નથી લોન પેર. અહીંયા બેન્ઝીન ચક્ર સાથે ડાયરેક્ટ નથી અહીંયા લોન પેર કે નથી C ડબલ બોન્ડ O કે નથી N ડબલ બોન્ડ O. એટલે નો -m અસર, નો +m અસર. બેન્ઝીન ચક્ર સાથે અહીંયા મેસોમેરિક અસર સંકળાયેલ નથી. ઓકે, શું લખશું? માટે આન્સર શું આવશે? D. ક્લિયર. ચાલો નેક્સ્ટ જઈએ મિત્રો. બહુ ફાઇન પ્રશ્ન કહી શકાય તમારા માટે. કયા કાર્બોકેટાયનની સ્થિરતા વધારે છે? ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલા તો આની નીચે લખીએ આપણે, આ નાઇટ્રોજન ઉપર લોન પેર રહેલી છે. બોલો કઈ અસર? +m. ચલો અહીંયા ઓક્સિજન ઉપર કેટલી લોન પેર? 2 લોન પેર. આ બધા કાર્બોકેટાયન છે. કાર્બન ઉપર ધન વીજભાર, કાર્બોકેટાયન. કાર્બન ઉપર ધન, કાર્બોકેટાયન, 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 બધા સેમ કાર્બોકેટાયન છે. તો એના પેરા સ્થાને કોણ જોડાયેલું છે એ સ્થિરતા નક્કી કરે કે આ બધા કાર્બોકેટાયન તો સેમ જ છે. જુદા જુદા કાર્બોકેટાયન હોત તો આપણે અલગ રીતે વિચારવું પડે, પણ આ બધા કાર્બોકેટાયન સેમ છે. માત્ર પેરા સ્થાને કોઈ જુદા જુદા ક્રિયાશીલ સમૂહો જોડાયેલા છે એ એની સ્ટેબિલિટી પર અસર કરે છે, બરાબર. તો આ ઓક્સિજનની કઈ અસર આવે છે મિત્રો? +m. ફરીથી અહીંયા O ઉપર લોન પેર છે, પણ યાદ હશે તમને OCOR, આમાં પણ કઈ અસર છે? +m અસર. અને NO2 ભાઈ, NO2 ભાઈ આવે એટલે ભાઈ એની કઈ અસર આવે ભાઈ? -m અસર. ક્લિયર.
ચાલો હું લખું છું અહીંયા, કાર્બોકેટાયન ની સ્થિરતા ઈ ચલે છે પ્લસ એમ અસર, એટલે પ્લસ એમ અસર જેટલી વધારે એટલે કાર્બોકેટાયન ની સ્થિરતા વધારે, પણ માઇનસ એમ અસર ના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે માઇનસ એમ અસર જેટલી વધતી જાય એટલી કાર્બોકેટાયન ની સ્થિરતા ઘટતી જાય. વ્યસ્તમાં તો એ જ થાય ને, એટલે આ બંનેનો સંબંધ કેવો છે? સમપ્રમાણમાં. જો આ વધે તો આ પણ વધે, અને આ બંનેનો સંબંધ કેવો છે? વ્યસ્ત પ્રમાણમાં. જો આ અસર વધે તો સ્થિરતા ઘટે. ઓકે, તો ચાલો આપણે હવે લખીશું. સૌપ્રથમ આ 4 માંથી પ્લસ એમ અસર કોની વધારે છે? આ ભાઈલોગની વધારે છે, એટલે પહેલા આવશે A, ત્યાર પછી કોની આવશે? આ બંનેમાં બોલો ચાલો. આ આવશે B. આ 3 ની નીચે કઈ અસર છે? પ્લસ એમ. અહીંયા કઈ અસર છે? બરાબર. આ શું કામ કરશે? સ્થિરતા વધારશે. અને આ માઇનસ એમ અસર શું કરશે? સ્થિરતા ઘટાડે છે. તો પછી સૌથી છેલ્લે જ આવે ને. હા, મારે આન્સર જો કરવો હોય અત્યારે તો આન્સર શું આવી જશે? આજના લેક્ચરને મિત્રો પૂર્ણ કરીએ છીએ. બાય.